હેલો, વેલકમ બેક ઇન્ફિનિટી એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ. આજે આપણે ઇલેક્ટ્રિકલ સેમ 3નો સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ મશીન, એનો આઈએમપી ક્વેશ્ચન્સ જોવાના છીએ. એમાં ચેપ્ટર 1 છે ડીસી જનરેટર, જે 14 માર્કમાં પૂછાશે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, 3 માર્કનો ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન છે પ્રિન્સિપલ ઓફ ડીસી જનરેટર, 3 માર્કનો છે. ત્રીજું ક્વેશ્ચન છે કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર, એમાં એના પાર્ટ્સ સાથે ડ્રો કરીને લખવાનું છે, 4 થી 7 માર્કમાં પૂછાશે. ચોથો ક્વેશ્ચન છે ઈએમએફ ઇક્વેશન ઓફ ડીસી જનરેટર, એ પણ 4 થી 7 માર્કમાં પૂછાશે. પાંચમો ક્વેશ્ચન છે ટાઈપ્સ ઓફ ડીસી જનરેટર, જે 4 માર્કમાં પૂછાશે. છઠ્ઠો ક્વેશ્ચન છે એ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી જનરેટર, 4 માર્કમાં પૂછાશે. સાતમો ક્વેશ્ચન છે લોસીસ ઇન ડીસી જનરેટર, જે 4 માર્કમાં પૂછાશે. આઠમો ક્વેશ્ચન છે પાવર સ્ટેજીસ એન્ડ ઇફિશિયન્સી, જે 3 થી 4 માર્કમાં પૂછાશે. નવમો ક્વેશ્ચન છે આર્મેચર રિએક્શન, 7 માર્કમાં પૂછાશે. આઈએમપી ક્વેશ્ચન છે, કરી લેજો. 10મો ક્વેશ્ચન છે મેથડ ટુ ઓવરકમ ઇફેક્ટ ઓફ આર્મેચર રિએક્શન, જે 4 માર્કમાં પૂછાશે. 11મો ક્વેશ્ચન છે મેથડ્સ ટુ ઇમ્પ્રૂવ કમ્પ્યુટેશન, 3 થી 4 માર્કનો છે. અને 12મો છે એ એક્ઝામ્પલ્સ છે. થાય એમ હોય તો કરી લેજો, બાકી ઉપરના જે બધા ક્વેશ્ચન્સ છે એ કરી લેજો. ચેપ્ટર નંબર 2 છે ડીસી મોટર, 18 માર્કનું છે. ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે બેક ઈએમએફ, 3 માર્કમાં પૂછાશે. બીજું છે ટોર્ક ઇક્વેશન, 4 થી 7 માર્કમાં. ત્રીજો ક્વેશ્ચન છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડીસી મોટર, જે 4 માર્કમાં પૂછાશે. ચોથો ક્વેશ્ચન છે 3 પોઈન્ટ સ્ટાર્ટર અને 4 પોઈન્ટ સ્ટાર્ટર, જે 7 માર્કમાં પૂછાશે. પાંચમો ક્વેશ્ચન છે સ્પીડ કંટ્રોલ, 4 માર્કમાં પૂછાશે. છઠ્ઠો ક્વેશ્ચન છે મેથડ ટુ રિવર્સ ધ ડાયરેક્શન ઓફ ડીસી મોટર, 3 થી 4 માર્કમાં પૂછાશે. સાતમો ક્વેશ્ચન છે ટેસ્ટિંગ ઓફ ડીસી મોટર, એમાં ફર્સ્ટ છે બ્રેક ટેસ્ટ અને બીજું છે સ્વિનબર્ન્સ ટેસ્ટ, જે 3 થી 4 માર્કમાં પૂછાશે. આઠમું છે એક્ઝામ્પલ્સ. પછી ચેપ્ટર નંબર 3 છે, એનું નામ છે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, 24 માર્કનું છે. આઈએમપી છે, કરી લેજો. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સફોર્મર, 3 થી 4 માર્કનો પૂછાશે, કરી લેજો. બીજો ક્વેશ્ચન છે કન્સ્ટ્રક્શન ઓફ ટ્રાન્સફોર્મર, 3 થી 4 માર્કમાં પૂછાશે. ત્રીજો ક્વેશ્ચન છે ઈએમએફ ઇક્વેશન ઓફ ટ્રાન્સફોર્મર માટેનું ઈએમએફ ઇક્વેશન છે, 4 થી 7 માર્કમાં પૂછાશે, કરી લેજો. ચોથો ક્વેશ્ચન છે આઈડિયલ ટ્રાન્સફોર્મર, 3 માર્કમાં પૂછાશે. પાંચમો જે છે એ વેક્ટર ડાયાગ્રામ ઓફ ટ્રાન્સફોર્મર, અત્યાર સુધીની જીટીઓમાં લેગિંગનો આવેલો છે, 7 માર્કમાં, કરી લેજો. આઈએમપી ક્વેશ્ચન છે, 7 માર્ક રોકડા છે. છઠ્ઠો ક્વેશ્ચન છે લોસીસ ઇન ટ્રાન્સફોર્મર, 4 માર્કનો ક્વેશ્ચન છે. સાતમું છે કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર, 7 માર્કનો છે ક્વેશ્ચન, કરી લેજો. આઠમો છે ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ ઓફ ઓસી એન્ડ એસસી ટેસ્ટ, 7 માર્કમાં પૂછાશે. નવમું છે ઓટો ટ્રાન્સફોર્મર અને 10મું એક્ઝામ્પલ. ચેપ્ટર નંબર 4 3 ફેઝ ટ્રાન્સફોર્મર, 14 માર્કનો ચેપ્ટર છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે કમ્પેરિઝન ઓફ બેંક ઓફ 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર એન્ડ 3 ફેઝ ટ્રાન્સફોર્મર, બંનેની વચ્ચેનું કમ્પેરિઝન કરવાનું છે, 3 પોઈન્ટ. બીજો ક્વેશ્ચન છે કનેક્શન ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર, 4 થી 7 માર્કમાં પૂછાશે. ત્રીજો ક્વેશ્ચન છે પેરેલલ ઓપરેશન, 3 થી 4 માર્કનો. ચોથો ક્વેશ્ચન છે એસેસરીઝ ઓફ ટ્રાન્સફોર્મર, એમાં છે બુકોઝ રિલે, જે 4 થી 7 માર્કમાં પૂછાશે, સાથે ફિગર ડ્રો કરવાની છે. પાંચમો ક્વેશ્ચન છે ટેપ ચેન્જિંગ, જે 7 માર્કનો ક્વેશ્ચન છે. અને છઠ્ઠો ક્વેશ્ચન છે કુલિંગ ઓફ ટ્રાન્સફોર્મર, એ પણ કરી લેજો. બધા જ ક્વેશ્ચન થઈ ગયા છે. અને ચેપ્ટર 2 એન્ડ 3 મોસ્ટ આઈએમપી છે પાસ થવા માટે, જેને પાસ થવું છે અને બીજું ત્રીજું ચેપ્ટર કરી લેવું. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજા જ વિષયનું આઈએમપી જોતું હોય તો કોમેન્ટ ફોર